અગેન બુલિયન જોઈ લીધું આપણે અને કોપી એન્ડ પેસ્ટ ધીસ વન. અવાજ નહીં, તમારો વિડિયો બગડે છે. control structures dot php control structure में specifically if લખીએ. ચાલો આપણે if dot php save. if comma else comma else if comma अच्छा न भणो तो कहीं नहीं मूकी दे. आवड़े छे ने बधाने आवड़े ज छे. हाँ तो मूकी दो, जाते करजो तो अवाज न करो. So let's go for WinWord. If કાઉન્સમાં expression and statement, જો કન્ડિશન સાચી પડે તો નીચેનું સ્ટેટમેન્ટ એક્ઝિક્યુટ થાય. બટ બેસ્ટ વે ઇઝ યુ રાઇટ curly braces. આ બેસ્ટ વે છે, સાચો રસ્તો છે, બરોબર છે. સિમ્પલ સપોઝ કે વેરિયેબલ એ છે અને વેરિયેબલ બી છે, એ બેની કન્ડિશન લખવી હોય તો આપણે ઇફ $a is greater than $b, then echo A is greater than B. આમાં કોઈ મુશ્કેલી હોય તો કયો. એલ્સ લખવું હોય તો આવડે છે. એલ્સ બી ઇઝ ગ્રેટર ધેન એ, બરોબર છે. પાક્કું? બસ બસ આ એક પ્રેક્ટિકલ કરી નાખીએ એટલે તને આવડી ગયું. પીએચપી સૌથી પહેલા $a is equal to 1, $b is equal to 5. If $a is greater than $b, then echo A is greater than B. તો એની વેલ્યુ શું છે? B કરતા વધારે છે. ઓકે, what should be the output? આઉટપુટ શું આવશે? કાંઈ ન આવે, બરોબર છે. યસ, આઉટપુટ આવું જ આવશે કારણ કે એની વેલ્યુ B કરતા વધારે નથી. તો સિમ્પલ અહીંયા હું 5 કરી નાખું છું એન્ડ મેક ઇટ 1. તો શું આવશે? A is greater than B. હવે એલ્સ લખી શકાય. એલ્સ B is greater than A. પેલું વાક્ય સાચું પડ્યું. ફરીથી આની વેલ્યુ કરી નાખો 55. તો આઉટપુટ શું આવશે? આની વેલ્યુ કરી નાખો 5. સાચું છે વાક્ય? ઇક્વલ ટુ લખવું હોય તો એલસીએમ ગ્રેટર લખી નાખીએ. તો બીજું ઇફ A is greater than B તો શું થાય? એની વેલ્યુ B કરતા મોટી છે. તો હવે અહીંયા શું લખીશ? એલસીએમ $a equal to $b, then A is or A equals B.
સો આપણા કેસમાં શું થશે? A ઇક્વલ્સ B. ઇફ કન્ડિશન આવડી ગઈ, એલ્સ ઇફ લેટર આવડી ગયું, ઇફ અને એલ્સ આવડી ગયું. હા, તો અહીંયા વાક્ય પૂરું થઈ ગયું. બરાબર, આપણો વિડીયો પૂરો.